સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે, પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ 108 દ્વારા નોંધવામાં આવ્યા છે. અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે 4950 ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે, એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે. રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે, જેમાં 3 ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે. અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એમાં 350 જેટલા આવતા હોય છે, એમાં પણ 3 ગણા એટલે કે 1100 થી 1200 કેસીસ એ ટાઈપની ઇમરજન્સીસમાં આવેલા છે. આજે 15મી તારીખ છે અને આજે પણ વાસી ઉત્તરાયણનો દિવસ છે અને ગુજરાતની અંદર વાસી ઉત્તરાયણ પણ એ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો આજે પણ 4500 જેટલી ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ છે. તો હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે આ શાંતિનો પર્વ છે, હર્ષોલ્લાસથી ઉજાવો, પણ ઉત્સાહના અતિરેકમાં આવી અને ગંભીર અકસ્માત ના કરો એવી અમારી